બાળકોનો ફેવરિટ ક્રિસ્પી અને ટેસ્ટી ચેવડો બનાવવા માટે 1 વાટકી ઝીણો રવો, 1 વાટકી ચોખાનો લોટ લીધો છે. પેનમાં 1 વાટકી પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી તેલ એડ કરીને પાણીમાં 1 બોઇલ આવવા દઈએ. ઉકળતા પાણીમાં 1 વાટકી ઝીણો રવો થોડો એડ કરતા જઈએ અને મિક્સ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈએ. હવે એક બાઉલમાં કાઢી તેમાં 1 વાટકી ચોખાનો લોટ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી અને મીડિયમ કાણાવાળી ચકરીને મશીનમાં રાખી લોટને એડ કરીને મશીનને બંધ કરી અને ગરમ તેલમાં સેવને પાડી લઈએ. હાઈ ગેસની ફ્લેમ પર સેવને તળી લઈએ. બધી સેવ તળાઈ ગઈ છે અને એકદમ કડક તૈયાર થઈ છે. ચેવડા માટે સિંગદાણા, દાળિયાની દાળ અને થોડા કાજુ બદામને તળી લીધા છે. તેમાં 1 ચમચી ચાટ મસાલો, સંચર પાવડર અને દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ. સેવમાં એડ કરીને ઉપરથી તળેલા મરચા, લીમડાના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો ક્રિસ્પી ચેવડો તૈયાર છે. તો આ ચેવડો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.